તમે ટેપ રેકોર્ડર નથી, તમે કેસેટ નથી, તમે ચૈતન્ય છો, જીવંત છો. એનું અનુસંધાન હોવું જરૂરી છે. એટલે આપણે આ વાત તમે કેસેટથી પણ સાંભળી શકાવત ગમે ત્યાં. તમે શા માટે આવ્યા? અને ડીવીડી ઉપલબ્ધ થાત. પણ તમને લાગે છે કે અહીંયા જે આનંદ આવે એ ડીવીડી થી આવે? બોલો. પણ એક ભાઈ મને મળ્યા કે સ્વામી, તમારી સામે બેહીને સાંભળવું એના કરતા તમારી કેસેટ સાંભળવી હારી. મેં કીધું કેમ? તો મરાઈ જાય સામે બેહવાથી. નો પગ લાંબા થાય, શિસ્તમાં બેસવું પડે, ઝોલું ખવાય નહીં, વળી તમે ઘોંકા મારો, ઊભું થવાય નહીં, વળી સૂચના આપો, વચ્ચે અવાય નહીં, માથાકૂટ થાય. આમ તમારી કેસેટ સાંભળતા હોય, આમ ટેસ્ટ થી, આમ સોફા ઉપર બેઠા હોય, પગ ઉપર પગ ચડાવ્યા હોય, હાથમાં નાસ્તાની ડીશ હોય ને સામે તમે હાલતા હો. અને પછી પેલા ભાઈ કે સ્વામી, મજાની વાત એ કે તમારી સામે બેઠા હોય ત્યારે ક્યારે બંધ કરવું, ક્યારે ચાલુ કરવું તમારા હાથમાં હોય. કેસેટ સાંભળીએ ત્યારે અમારા હાથમાં હોય, ઓન અને ઓફ. કેસેટ કેસેટ છે, છતાં સાંભળવી. જે આંખોથી આંખો મળે છે, અહીં જે આખો એક જીવંત પ્રવાહ ગંગાની ધારા જેવો છે, એ માત્ર કેસેટથી નહીં થાય. છતાં પણ મારી ભલામણ છે, વચનામૃત દિવસ છે ને, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના વચનામૃતની કેસેટો ઉપલબ્ધ છે. સાથે ત્યાં છે સ્ટોર ઉપર. એ પ્રિયવદર સ્વામીની કેસેટો નહીં હોય, શાસ્ત્રીજી મહારાજની રાખજો. તો શાસ્ત્રીજી મહારાજની વચનામૃત ઉપરની કેસેટો આ મુંબઈ વાસીઓ કાંતિભાઈ બધા નિરંતર સાંભળે, નિરંતર. વિદેશમાં પણ કેટલા હરિભક્તો શાસ્ત્રીજી મહારાજની કેસેટો સાંભળીને એવા એના પ્રવાહ વેળ્યા છે. એમાં જીવંતતા છે, આપણા જીવનનો સ્પર્શ છે. મોટામાં મોટી વાત સ્વામીના પ્રવચનમાં સ્વભાવ છોડવાની છે. અવરોધ ન છોડો તમે તો મિલન કેમ થાય? અને શાસ્ત્રીજી મહારાજ જીવનભર આપણા અવરોધ હટાવતા રહ્યા અને સમજી રાખીએ. મહિમા માખણ જેવો કૂણો છે અને સ્વભાવ દૂર કરવા નહીં તો હથોડો અને ટાંકણીની વાત છે. માફ કરજો, બહુ માખણિયા હરિભગત ન થાવ. માખણિયાનો અર્થ શું ખબર છે? માખણિયામાં તમે સમજી ગયા ને, આલો વખાણે માલાને, માલો વખાણે આલાને, આલો માલાનું ઢાકે, માલો આલાનું ઢાકે. આમાં કોઈને ગહારો કરો. શાસ્ત્રીજી મહારાજની જે કેસેટ છે એ સ્વભાવ દૂર કરનારી છે, અવરોધ. ગંગા તો વહે છે ભક્તો, પણ કાળમિંડ પથ્થરના થર છે એને તોડવાના છે. એટલે સ્વામીની કેસેટ વચનામૃતની સાંભળવી. અને યુવક વર્ગ માટે ખાસ કરીને હરિસ્વરૂપ સ્વામીની જે વચનામૃતની 78 વચનામૃત સુધીની કેસેટો છે, અતિ સુંદર. ભગવાને એને શક્તિ આપી છે, હસાવતા હસાવતા પાવાની એની ટેકનિક છે. તો એ કેસેટોનું શ્રવણ કરવું. એટલે કેસેટની હાવ ના નથી પાડતો, પણ જે આખી જીવંત વાત છે એ જુદી છે. વાલા ભક્તજનો, મહારાજની સભા દિવ્ય સભા છે,
પ્રશ્ન છે, પ્રતિવચન છે, પ્રશ્ન છે, પ્રતિવચન છે. પ્રતિવચન એટલે ઉત્તર છે. અહીંયા સ્વયં મહારાજ કે છે, સાંભળો, એક પ્રશ્ન કરીએ. મુનિ તથા હરિભક્તે કહ્યું, હે મહારાજ, પૂછો પૂછો. શ્રીજી મહારાજ ઘણીક વાર સુધી વિચારીને બોલ્યા. હવે મારો પ્રશ્ન એ છે કે પ્રશ્ન માટે મહારાજ તૈયાર છે. મુનિઓ પ્રશ્ન જવાબ આવડે ન આવડે, વચનામૃતમાં બહુ સરસ એવી નિખાલસતા છે કે મહારાજની પાસે વાત કરે, મહારાજ કે ના, એ બરાબર નથી. તો સામે પણ હા મહારાજ, એનો યથાર્થ ઉત્તર તો તમારાથી જ થશે. શું શિષ્યોની નિખાલસતા અને મુમુક્ષુતા જ અદ્ભુત છે વચનામૃતો ભક્તો. અહીંયા મહારાજ પૂછતા હોય, પૂછવાની તૈયારી હોય, સામે સાંભળવાની તૈયારી હોય, અને પાછું મહારાજ ઘણીક વાર સુધી વિચારી રહ્યા. તો મારો પ્રશ્ન એ છે કે ઘણીક વાર સુધી વિચારવું શા માટે પડ્યું હશે? એટલે આ કેસેટમાં આવશે. ઘણીક વાર, થોડી વાર નહીં, ઘણીક વાર શા માટે વિચારે છે? શું મહારાજને પ્રશ્ન સ્પષ્ટ નહોતો એટલે વિચારે છે? શું મહારાજને કઈક એમાં અવઢવ હતી માટે વિચારે છે? શું કામ મહારાજ વિચારે છે? અને ઘણીક વાર શા માટે વિચારે છે? સંભળાય છે ને બરાબર? હું એવું નથી કહેતો કે તમે હમણાં આનો જવાબ દો, પણ વચનામૃત એ રૂટીન નથી. પુરાણી સ્વામી એમ કહેતા કે વચનામૃતનું વાંચન, બહુ સાદું દ્રષ્ટાંત દેતા, વચનામૃતનું વાંચન બાજરાનો રોટલો જમતા હોય એમ એનું વાંચન થાય. એ તમારે ઓલા પાઉંભાજીના ગોટા આવે ને હડફ 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 કરતા જતા હોય, જેમ ઢોર હડફ હડફ કરતું હોય, એમ નહીં. બાજરાનો રોટલો અને દૂધ એ જેટલું ચાવો એટલું મીઠું લાગે, જેટલું ચાવો એટલું મીઠું લાગે. મંથન માગે છે. મને એવું લાગે છે, આઈ મે બી રોંગ, એક પ્રોફેસર હોય, એને પ્રાઇમરીના ક્લાસ લેવા માટે તમે મોકલો, તો એ બાળકોને કહેતા પહેલા એને થોડો વિચાર તો આવે ને કે હું આને કઈ ભાષામાં વાત કરું. પ્રોફેસર માસ્ટર ગ્રેજ્યુએટ કરાવનારો છે, બાળક કેજીના છે. કંઈક આવું મહારાજને થતું હશે કે હું મારી વ્યાસપીઠેથી કેટલો નીચે ઉતરું. જો મારી ભાષામાં વાત કરીશ તો આ નહીં સમજે, માટે હું આને કઈ રીતે વાત કરું, આવું કંઈક મહારાજના દિલમાં હશે. તમે પણ વિચાર કરજો, તમને સારો વિચાર ઉગે તો મને કહેજો, આપણે સાથે મંથન કરવાનું છે. મહારાજે વિચાર શા માટે કર્યો? મહારાજને થતું હોય મારે એક અતિ ઊંચી વાત છે, એને સરળ રીતે કઈ રીતે કહું જેથી બધાને અનુકૂળ આવે. ક્યાંથી આરંભ કરાવવા મુમુક્ષુઓને? જે વાત 18માની છે એ જ વાતનો અંશ અહીંયા પણ છે. તમે સવારે પહેલો પોઈન્ટ નોંધો તો નોટમાં જ છે કે પછી અહીં છે? નોટમાં ના રાખજો, થોટમાં રાખજો.